श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर यमुने महाराज, श्री गुसाई परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જશે. જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ ગરમી જવાનું નામ નથી લેતી. તાપ, ઓલી કહેવત છે ને કે તાપ કરો તો આપ વળે. આજે અસારવામાં એક બેન આવ્યા હતા, એ કે મને ભાવ જ નથી આવતો. મેં કીધું એના માટે તાપ જોઈએ. આપણે એમ કહીએ કેરી શિયાળામાં કેમ નથી પાકતી, ચોમાસામાં કેમ નથી પાકતી, કેમ ઉનાળામાં જ પાકે? કારણ કે જેટલો તાપ એને મળે એટલી જલ્દી પાકે. પછી કાર્બોરેટની જરૂર નહીં. કાર્બોરેટ શું છે? એક જાતની ગંદી ગરમી. આ કેન્સરના ને એના આટલા બધા પ્રમાણ કેમ વધ્યા? પેલા કોઈ તમે આ ગટરના પાણી ને આ પેલા ઇન્જેક્શન મારવાના ને અત્યારે પૈસા માટે થઈને જે બધું ચાલી રહ્યું છે, અને આપણે બધા ખાઈએ છીએ. તો તાપ હોય તો આપ વળે. આ તો અસારમાં ગુલાબી બધું આમ એટલું સરસ હતું. ગુસાઈજીને ગુલાબી ઉપરણા ને ગુલાબી ફૂલ મંડળી ને પછી વચ્ચે કમળ ગુલાબ ને કમળ તલાય ને ચારે બાજુ બધા ઉપરણાય ગોપીઓ ને એને વસ્ત્ર ને એ ગુલાબી, અને જે આરતી કરવા આવ્યા એને ગુલાબી ઉપરણો ધારણ કર્યો હતો. આહા, ચારે બાજુ આમ થોડીક વાર આપણે ભૂલી ગયા કે આપણે અસારવામાં છીએ. આમ જે આપણે કીર્તનનો ભાવ કીર્તન ગાતા હોય ને જે કમલ તલાઈનો મનોરથ થયો હોય ને જે ઠાકોરજી કમલ તલાઈમાં ગુલાબી ગુલાબી પેલાથી પધાર્યા હોય, એટલું સરસ વાતાવરણ કે ત્યાંથી આપણને ખસવાનું મન ન થાય એમ. તો અસારવામાં ગુસાઈજીનો એ પ્રતાપ જ છે, એ પ્રભાવ જ છે. તમે જુઓ, આટલા બીમાર હતી, રજા આપી, હવે ઇન્ફેક્શન એ ના પાડી એટલે આપણે બીજે ગયા હતા, બરાબર. પણ હા પાડી એટલે પેલા આપણે અસારવા ગયા. તો ગાડીમાંથી ઉતરી ત્યારે બે જણા હાથ પકડ્યો છે, પણ ધીમે ધીમે એકલી હાલવા માંડે. એ આ રજનો ગુસાઈજીનો કેવો પ્રભાવ છે. આ તો હજી નિરખીએ ત્યાં તો દર્શન બંધ કરી દીધા હતા. નહીતર તો શું છે, ગુસાઈજીમાં દર્શન ચાલુ રહીએ પણ નટવરલાલમાં બંધ થઈ જાય. પણ આજ તો બધા આરતી હજી તો આવીને હજી આમ જોવા જઈએ ત્યાં તો દર્શન અનુસાર થઈ ગયા. પણ જે આરતી વખતે ઝાંખી થઈ છે, આહા, નેત્ર કમળ ઠાકોરજીના, મુખ કમળ, હસ્ત કમળ, ચરણ કમળ, નાભી કમળ, હૃદય કમળ, અને અહીંયા આ બધા જળમાં યમુનાજીમાં કમળ, અને ચારે બાજુ પેલી ફૂલ મંડળીને બધામાં ગુલાબી કમળ, ચારે બાજુ. આહા, એટલા સુંદર દર્શન હતા. નૈન પર દેખો નંદકુમાર. આમ રવિવારે જઈએ તો કંઈક ને કંઈક નવી અનુભૂતિ થાય. હવે એક વૈષ્ણવ હતા, એની ગાડીમાં બે પોપટ લઈ આવ્યા હતા, નર ને માદા બે. એવું કીધું ને, બે હતા. આપણે કીધું અઠવાડિયું લાવો અમે લઈ જાય, તો કે બે ને લઈ જાવ, પણ આ છૂટા ન પડે. તો મેં કીધું કેમ અહીં લઈ આવ્યા? એને જે વાત કરી આ મનને જચી ગઈ. એ કે આપણાથી આમ તો બીજું શું થાય, ગાયને રોટલી ખવડાવીએ કે પછી ગૌશાળામાં કાંઈ કરીએ, પણ સુખ ઠાકોરજીને બહુ ગમે. પોપટ સુખદેવજીનું સ્વરૂપ. જો દરેક સેવામાં કાંઈ ન હોય ને તો પોપટ હોય, ગાય હોય બચરા સહિત, ગોપ ગોપી હોય, અને 12 હાથી હોય, ઘૂઘરા ને આ બધું જો હોય તો ઓકે, ન હોય તો કોઈ ઠાકોરજી આપણી પાસે કોઈ અપેક્ષા જ નથી રાખતા. અપેક્ષા કઈ રાખે? તું મને પ્રેમ કર, કારણ હું તને પ્રેમ કરું છું. શરૂઆત પ્રેમ કરવાની ઠાકોરજીએ કરી, એટલે વલ્લભે આપણા ઘરે પધરાવ્યા. દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે, ઘણા બધા બ્રહ્મ સંબંધી છે,
પણ દરેકના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. એ તો પ્રભુ જે સિલેક્ટ કરે. હવે આજે સંસદ 573 ની કે 72 ની, એમાં નરેન્દ્ર મોદી સિલેક્ટ કરશે ને એ જ પ્રધાન બનશે. સંસદ સભ્ય બધા ગણાશે, પ્રધાન દરેક નહીં બને. ઇલેક્ટ થઈ ગયા, આવી ગયા. હવે જયારે પ્રધાન પદ આપશે બધાને, ત્યારે નરેન્દ્ર મોદી એમ નહીં જો કેટલી વધુ લીડ છે, વધુ લીડ વાળા સંસદ સભ્ય બનીને બેઠા રહીએ, અને હાવ ઓછી લીડ હોય એને વિત્ત મંત્રી બનાવી દે, એને વિકાસ મંત્રી બનાવી દે, એને એજ્યુકેશન મિનિસ્ટર. એ બધું હાથમાં કોના છે? નરેન્દ્ર મોદીના. તો આપણે આટલા બધા સંસદ સભ્ય એટલે કે બ્રહ્મ સંબંધ વાળા, પણ વલ્લભ જેને સિલેક્ટ કરે ને એના ઘરે ઠાકોરજી આવે, એટલે કે એને પ્રધાન પદ મળે ને. હવે આજે બધા 7 વાગ્યાની રાહ જોઈને બેઠા છે કે 7 વાગે એટલે આપણે જોઈએ. એટલે ઠાકોરજી ના પધાર્યા હોય ને ત્યાં સુધી બધાને એમ થાય નારે બાપા ગળા બંધણી. પધારે ને પછી એમ થાય ગળા બંધણી નહીં, હવે ધીમે ધીમે બંધન સંસારનું છૂટી રહ્યું છે, હવે આસક્તિ ઓછી થઈ રહી છે. આપણા ઘરે પધાર્યા 26 વર્ષ પહેલા, તો દુનિયામાં કોઈ ક્રિયા નહીં કરતું એવી હું ક્રિયા કરતી હતી. અઠવાડિયે એકવાર જ માળાજી બદલાવાના, અને અઠવાડિયે એકવાર જ હરખી રીતે બધી જાતના મેવા ગોઠવીને. બાકી જે ઘરમાં હોય, કેળું હોય તો કેળું, ચીકુ હોય તો ચીકુ, સફરજન 3 હોય તો 3, દૂધ મિશ્રીને મેવો એટલે દૂધ, એમાંય કાંઈ એક વધુ નહીં. પછી રવિવારે પૂછું, લાલા હવે કેરીની સિઝન આવી છે, હવે રસ કે ટૂંક? તો તમે વળી એમ કહો કે રવિવાર છે તો 2 ધરાવ ને. એટલે ઠાકોરજી રાહ જોવે કે રવિવાર સિવાય આપણો મેળ પડવાનો નથી. એ ક્રિયાઓ કે રવિવાર છે એટલે ધરાવવાનું. પણ એની લીલા અદભુત કેવી, 2 મહિનામાં તો સક્રિય રોગવા માંડ્યા. એ કે હવે તું તારા વશમાં નથી, હવે તું મારા વશમાં છે. તે ભલે ક્રિયા કરી, પણ મેં તને એવો હક આપી દીધો. આજે નરેન્દ્ર મોદીને ગાળો દેવા વાળા ઘણાય હશે, આટલી દીધી હશે વિપક્ષ પાસે, ત્યારે હવે ટેકો આપ્યો તો વખાણ કરશે. પણ એ ગાળો એને યાદ રાખી કે પક્ષમાં આવ્યા એ યાદ રાખ્યો. તો આપણા ઠાકોરજી આપણે અત્યાર સુધી હું કર્યું એ આપણને કોઈ કહેતા જ નથી કે કોઈ દી મને યાદ કરતો હતો, બારા કરી હતી, કોઈ દિવસે આટલા પાઠ કર્યા હતા કે ના. મને મારી બા એવું કહેતી ને કે પુરુષોત્તમ સહસ્ત્ર બેટી 11 કરતી હો. એટલે પહેલી વાર મેં તો ખોલ્યું અહીંયા આવ્યા ત્યારે, લગભગ 40 વર્ષ પહેલા. અમારી બાઈ ગાંડી છે, એ નવરી છે, મારો ટાઈમ છે. કારણ પુરુષોત્તમ સહસ્ત્ર શરૂઆતમાં તમને ન આવડતું હોય ને તો એના ઉચ્ચાર બહુ અઘરા છે. એટલે તમે ખોટા ઉચ્ચાર કરો એટલે એનો અર્થનો અનર્થ થઈ જાય. ઓ બાપા, આ તો સ્પોન્ડિલાઇટ લોહી પી ગયું છે, હે વલ્લભ. પણ એકવાર તમે રોજ જે કરવા માંડો, હજી રોજે તો 10મ સ્કંદ જ થાય છે, આખું તો નથી જ થતું, પણ એકવાર કરવા માંડો ને પછી તમને એ જે સવા કલાક થતો હોય ને 20 મિનિટમાં થઈ જાય. શું કામ? પછી તમને ઉચ્ચાર આવડી જાય. ઉચ્ચાર આવે ને એટલે એ સંસ્કૃતનો ભાવ મનમાં આવે, એ શૌર્ય મંડળ. તો આપણે એમ થાય એટલે શું, ઠાકોર જે ચૌર્ય મંડળ રચ્યું, એ કે ચોરી મંડળ રચો, એમાં માસ્ટર અધ્યક્ષ દાવજે જ હોય, આપણે સેક્રેટરી. દરેક જગ્યાએ હાલતું હોય સેક્રેટરી, અધ્યક્ષો સાઇન કરવા માટે જ હોય. તો પુરુષોત્તમ શાસ્ત્રમાં પ્રભુની જે આખું ભાગવત છે ને એ છે. તો વાત કરતા હતા અસારવાની, તો એ ગાડીમાં પિંજરામાં 2 લઈ બધા, નર અને માદા પોપટ. એટલે પછી આપણે લગભગ તિલક બાવાના ચરણ સ્પર્શ કરવા જઈએ, ત્યાં મોર હોય, ક્યાંય પોપટ ઉડતા હોય, કોયલ હોય, ઘાસ લીલું લીલું.
ગાયો હોય, આ બાજુ ઘોડા હોય ગુસાઈજીના, ઓલો માણી પાણી છાંટતો હોય, ચારે બાજુ વાતાવરણ આમ એટલે વ્રજનું જ હોય એમ. એટલે મેં કીધું આને અઠવાડિયું જોઈએ છે પોપટ. એટલે આકાશે ના પાડી. એ કે એકવાર એટેચ થઈ જાવ પછી તમને ઉડાડવા ન ગમે. એટલે પછી બહાર નીકળે ને એટલે એ ભાઈને મેં પૂછ્યું, મેં તમે બે નાના નાના લઈ આવો બચ્ચા, મોટા થાય એટલે અહીં આવીને ઉડાડી મૂકો. એણે જે વાત કરી એની મને બહુ આનંદ આવ્યો કે આવા જીવ છે. એ કે નાના નાના બચ્ચા ત્યાં વેચતા હોય દીદી. હવે એ લોકો તો વેચે એટલે તમને ખબર છે બધું, મારે કાંઈ કહેવું નથી. હું શું કરું, મારા ઘરે લઈ આવું, આ પિંજરામાં રાખું, એસીની અંદર ખવડાવવાનું એવું સરસ. અને એ ઉડતા શીખે ને એટલે હું અહીંયા આવીને ઉડાડું, વળી પાછા બીજા લઈ આવું. મારાથી એટલું તો જીવ દયાનું થાય છે કે એટલાને તો હું બચાવું છું. મારે પિંજરામાં રાખવા નથી એને, મારે એને મુક્ત કરવા છે એટલે હું મોટા કરું છું. તો મેં તો કેમ અહીંયા? એણે કેટલું સરસ કીધું કે એ જીવ કેવો હશે કે લેવા વાળા આટલા બધા હતા, પોપટે આટલા બધા દીદી, એમાં અમે બે જ લઈ આવીએ, નર અને માદા. તો આ જીવ કોઈ વૈષ્ણવ હશે ને, વૈષ્ણવના ઘરે આવ્યા, પહેલું મોઢામાં ખાધું વૈષ્ણવના ઘરનું, જળ પણ વૈષ્ણવના ઘરનું, અને હવે ઉડતા થયા તો ઉડાડી અસારવામાં. એટલે ગુસાઈજીને ઘરે એનો ઉદ્ધાર જ થાય. હવે એને એની ચિંતા કરવાની જરૂર નહીં. હવે ગુસાઈજી પરમ દયા, એ કબૂતરને બ્રહ્મ સંબંધ આપતા હોય, એ ગાયો માટે થઈને અકબર હારે લડતા હોય, તો પોપટનું ધ્યાન એ રાખવાના જ છે. મને બહુ મજા આવી. જો બધા કે પણ સત્સંગ બધો બધા અહીંથી મળી જાય. મારી પાસે તો કઈ છે નહીં. મારું જેવા ઉડાડે ને તો એને ઘરવાળી રોડવા માંડી. એને ઉડાડી ન હોય કે એને ઉડાડવા ગયા ઓલા ભાઈ તો પેલાથી ઉડા નહીં, ઉડીને આવીને એને ખભે બેસાય, બાર ખુલ્લું તોય. ઓલા બેન થી સહન ન થયું, કારણ કે બા છે ને, બાએ એને પાડી પોસીને મોટા કર્યા, નવડાવ્યું, ખવડાવ્યું, ઉડતા શીખાડ્યું. એટલે એ આ બાજુ આવીને ઊભી રહી ગઈ ને રડવા માંડી કે મારે નથી જોવું કે ઉડી જાય છે. ઓલા ભાઈ એને પ્રેમથી ઉડાડ્યા કે તમે ઉડોય છો ક્યાં? ગુસાઈજીના ઘરે. અહીંયા જો વૃક્ષો કેટલા બધા છે, અહીંયા મજાના દરેક જગ્યાએ બેસવાની જગ્યાએ કેવી છે, ટોડલા. ગીત નથી મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, અને ઉડીને ટોડલે બેઠા. ઓલા ભાઈને સંતોષ થયો, ઘાસ ગુસાઈજી વધાવી લીધા. મને એ જ થયું. મેં કીધું મા બાપ છોકરાઓને કેવા પાળી પોસીને મોટા કરે, ભણાવે ગણાવે, કા જુદા થાય અને કા અમેરિકા જાય, કા લંડન જાય, ન્યુઝીલેન્ડ જાય, ઓસ્ટ્રેલિયા જાય. એને એરપોર્ટ પર મૂકવા જાય ને તો માનો હૈયું દોર્યો. પિન્ટુ પહેલી વાર ગયો ને ઓસ્ટ્રેલિયા, જેવું આવજો કર્યું ને તો હું દોડતી ગઈ. મેં ભાઈ આવતો રે, નથી જવું. પણ એને તો જે જવાનો ઉત્સાહ હોય, એ લોકોને છૂટા પડવાનો એટલો પેલો ન હોય જેટલો મા બાપને હોય. તો આ બધા વૈષ્ણવની જયારે આવી બધી વાતો સાંભળું, આ બધા ભાવ સાંભળું, ત્યારે મને એમ થાય કે આ બધું પુષ્ટિ માર્ગમાં જ બને, બાકી બને નહીં. કોઈ આવો વિચાર ન કરે. પછી ઘરેથી રોટલી બનાવીને લઈ આવે, એનાથી થાય. એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં બે ઉઠી જાય, ઠાકોરજીને પહોંચી જમાલપુર ફૂલ લે, બેઠકે અહીંયા નરોડા પધરાવી
ઘરે જઈ બધું કામ હાથે કરે અને ઓલા ભાઈ જાય એના શોરૂમમાં અને આ બધું ઘરનું કામ અને છોકરાઓનું કરે. ઉંમર કેટલી? 40 કે 38. છોકરા એવા, છોકરાને ચોટલી, સ્કૂલે ચોટલી લઈને જાય, આ તિલક. એ કે આપણે વૈષ્ણવ છે તો ચોટી તો જોઈએ ને. જુઓ, સત્સંગ સાંભળે ને પાછું પચાવે. આજે એક યુગલ મણિનગર કિશનપુરથી આવ્યું હતું. એ કહેલા બેન, મારા મનમાં એવો ભાવ આવ્યો કે વલ્લભના 84 વૈષ્ણવ અને 252 ગુસાઈ દીધા. હવે એ કે અખાત્રી જે મને આગલા દિવસે વિચાર આવ્યો, મેં અમને કીધું હવે મારા મિસ્ટર રોજ 8 સાડા 8 ઉઠવા વાળા, એટલે નાઈ ધોઈને ઠાકોરજીને મંગળા કરી સખડી આરોગ્ય ઠાકોરજી. અમે 3 પેઢી સાથે રહી છે, હું, મારા સાસુ અને મારી વહુ. એટલે હું સાસુય છું અને વહુય છું. એટલે મેં અમને રાત્રે વાત કરી કે અલા, મારા મનમાં એવો મનોરથ આવ્યો છે કે રોજ 84 રોટલી કરી અને ઈસનપુર કે ભાડુઆત નગરથી ને અસારવા ગાયોને ખવડાવવા જવાનું. વર કે મનોરથ બહુ સરસ, પણ રોજ સવારે? એ કે રોજ ક્યાં 84 દિવસ જ, 3 મહિના થાય. તો કે રોટલી સવારે? એ કે તો છોડો, એ બધું થઈ જશે, એ કરાવશે વલ્લભ. હવે જો વહુને નાના છોકરાઓ એટલે એ, અને હંમેશા આપણે આપ પૂરતું રખાય, જગનું ન રખાય. હવે મારા સાસુ ઉંમરવાળા એટલે એ સૂતા હોય, વહુ દીકરા સૂતા હોય. એટલે હું 4 વાગે ઉઠી ગઈ અને સત્સંગ જેવો તમારો મૂકી દો, એ પૂરો થાય ત્યાં મારી રોટલી પૂરી થઈ જાય. તો મારા વર એ કે કોઈ દી 4 વાગે, હું 8 વાગે પરાણ ઉઠે, નાય તો એને હમણાં એલા બેન રોજ આવી જાય છે, બધી મદદ કરાવે. રોટલી બનાવીએ, 2 બાજુ ચોપડીએ, સરસ બધી તૈયાર કરીએ, નાહી ધોઈને અહીંયા આવીએ. ગુસાઈજીના દર્શન થાય, ગોકુળનાથજીના, નટવરલાલની આરતી થાય, તિલક બાવાના, મોટાજીને, ગોપીનાથજીના, ગોપાલદાસના, દીપકના, ગુસાઈજીના સંધ્યાવદનના, ગોકુળનાથજીના હોળી ખેલના, અને પછી ગાયોને ખવડાવીએ. તો એ કે ગાયોને ખવડાવતી હોય ને તો સત્સંગ વાળી રોટલી છે ને એ પ્રેમથી આરોગતી હોય ને એવું મને ફીલ થાય કે દરેક ગાય આમ આમ છૂટવા માંડે, આતે નહીં, શાંતિથી એક એક રોટલી લે, જાણે સત્સંગનો અંદર પ્રભાવ છે. એ કે આ મનોરથ આવા પ્રભુ. મેં કીધું જો બેન, તમારી ઉંમર છે, તમે કરો, તમને આવો બધો ભાવ આવે 84, 252, હું બહુ જ રાજી થાઉં છું. તો તમે અસારવા જાઓ ને તો તમને આ બધા વૈષ્ણવનો ભાવ, કોઈનો કાંઈ, કોઈનો કાંઈ નહીં, કોઈનો કાંઈ મળે. એટલે અઠવાડિયે 1 વાર અસારવા જઈ આવીએ, ઓક્સિજન લઈ આવીએ. અઠવાડિયાથી તો જે સ્પોન્ડિલાઇટિસ છે નથી આમ જોવાતું નહીં, અને હાથ તો હાવ રહી ગયા છે આમ વાળ ઓળાઈને. પણ મેં કીધું જીવડા ભૂલી ગયો, આઈસીયુમાં હતો, ભાન નહોતું પડ્યા હતા. ઈલાબેન ઊભા થાવ, હાલો. વલ્લભ હાથ પકડીને. હવે અત્યારે સૂતી હતી તો એમ થતું હતું આજ સત્સંગ થાસ. કરાવવા વાળો એ છે, જો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. હા, તમારો અંદરનો થોડો ભાવ જોઈએ. તમે રણમાં જ બેઠા હો અને પછી તમે કહો અહીંયા આંબા ઉગે, એટલે આપણે બસ મનોરથ કરવાના, ભક્તિ ઈચ્છા પૂરક. બાકી બધું એ કરે છે, આપણે કાંઈ કરવાનું છે નહીં. અને આપણે કરી પણ શું શકીએ? આજે જ્યારથી હું બીમાર પડી, કયો દિવસ એવો ગયો જ્યારે મને કાંઈ તકલીફ ના હોય, અને તકલીફ એવી હોય ને એમ થાય કે હવે સહન નથી થતી, પણ છતાં એ બધું કરાવે છે. તો કોના બસમાં છે? એના બસમાં. આપણા બસમાં કાંઈ નથી. એક નાની વાત,
70-80-100 વર્ષ પહેલાની. એક વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે નવનીત પ્રિયાજી હવે એટલી સુંદર સેવા કરે. હવે એને ભાવ બહુ, એટલે ધંધા ઉપર જાય ને તો એને એમ થાય કે હવે પ્રભુ ઘરમાં છે, પણ પછી મનમાં સ્વાર્થ પડ્યો કે ઠાકોરજી ઘરમાં આવ્યો તો એ ધંધામાં કઈ ફેર ન પડ્યો, કઈ સારો ધંધો નહીં હાલતો. ઠાકોરજી ઘરમાં છે, આ છોકરાને નક્કી કરવું છે, કઈ મેળ પડતો નહીં. ધીમે ધીમે ઠાકોરજી તરફ નેગેટિવ થઈ ગયા. પછી એને કરવાની કે આપણે ઠાકોરજી પધરાવ્યા, કઈ ફેર પડ્યો આપણા જીવનમાં? એટલે એના વાઈફે કહ્યું, સાંભળો, ફેર કેવો પડ્યો? સવાર ઠાકોરજીથી શરૂ થાય છે અને રાત્રે માળાજી કરીને સૂ છું તો દિવસ પણ પૂરો ઠાકોરજીના ભાવથી થાય છે. મારી બા સવાર ઉઠે ને બપોર કોઈ દી સૂતી નહીં, પછી રાતના સુવે ને પથારીમાં, એ કોઈ દી પલંગ ઉપર કેમ ન સૂતી, કોઈ દી એની જિંદગીમાં એને પલંગ કે ખાટલું નહીં, નીચે છોમાં જ સુવે. એક જ વાક્ય બોલે, મારા વાલા ઉઈ ગો એવો આયથવો જમનાજીને તીર. ભલે મને આરામ ન મળ્યો, ભલે કાંઈ નથી થયું, પણ મારો દિવસ ઉઈ ગયો યમુનાજીના તીરે, અને આયથવો આખો દિવસ મારો યમુનાજીના કિનારે એટલે ઠાકોરજીમાં ગયો. ઉઠીને મંગળા કરે એટલે જારીજી ભરે, અને રાત્રે યમુના જળ પોતે મોઢામાં પધરાવી અને પછી સુવે. એટલે બોલે, ઉઈ ગો એવો આયથવો યમુનાજીને તીર. તો આને થોડાક દી થાય એટલે વહુ ને પાછું કે ઠાકોરજી પધાર્યા. પડ્યો કાંઈ મેળ? ધંધો ઈનો એ ઉલટાને ઠાકોરજીનો ખર્ચો વધ્યો. મેવો લાવો ને આમ કરો ને આમ કરો. ઓલા બેન સમજી ગયા કે હવે ઠાકોરજી આને કાંઈક સાનુભાવ જતાવે થારું, આને એક જ લપડાક લગાવી દો સારું હોય કે, કારણ કે બેન પ્યોર પુષ્ટિ માર્ગી હતા. હવે આવા લોકો હોય ને દુષ્ણ તરત મળી જાય. એટલે એને એક ભાઈ બંધ હતો. એ કે શું કરે તમારા કૃષ્ણ ભગવાન? શું કરે? કે અમે કરીએ ઈ કરે. એટલે કે અમને તો ખબર જ હતી, અમે જો શંકર ભગવાન લઈ આવ્યા ઘરે, જળ ચડાવીએ, બિલ્લી ચડાવીએ. આ જો કાપડની દલાલી કરતો હતો, એમાં દુકાન થઈ ગઈ ને, વાત તો મહિનાની છે ને, મહિનો થયો ને, કેવી હરખાઈ જોઈ તે? કે હા. દીકરીને કેવું મળ્યું જોયું તે? એ કે હા. એ કે હજી હા હા શું કરે ડોબા? લઈ આવી કે બા દેવ, સૌથી ભોળા દેવ, તારે માગવું નહીં પડે, બધું મેળ ઈ પાડી જશે. એ કે તારી વાત સાચી, જો કાંઈ આ ધંધો એનો એ, અને આ દીકરાનું જોઈ જોઈને થાય કા. જઈને શંકર ભગવાનના મંદિર જઈને મહાદેવનું સ્વરૂપ લઈ આવ્યા. ઓલા બેન કે હા શું? ચૂપ રહેજો હવે, આ તારું તારું કરીને લઈ આવ્યા, હું કાંઈ મેળ પડ્યો? આ ધંધો એનો, આ છોકરાનો. ઓલા બેનને કડીએ કડીએ જીવ કપાય. અરર, ઠાકોરજી આના માટે જ ધંધો હારા લઈને આમ કરવા? ઠાકોરજી કોઈ વેપારી ઓલા છે? અરર, આ બેનને તો હવારનું યમુના જળ લીધું ઝારીજીનું, પછી આ તો ગુસ્સો કર્યો ઈ જમાના માણસ. એટલે એ નવનીત પ્રિયાજી હતા ને, એ દૂર ટેબલ ઉપર મૂકી દીધા. એ કે હવે અહીં બેસો, બહુ લાડ લડાવ્યા હો. ઈ કે કાંઈ અમારું કામ કર્યું? ઈ કે પછી શંકર ભગવાન ને ત્યાં બેસાડ્યા અને જળ લઈ આવ્યા. સરસ અગરબત્તી. ઓલો કે આ અગરબત્તી લઈ જાઓ, આની સુગંધ એવી દે. અગરબત્તી પેટાવા ગયા ને તો નવનીત પ્રિયાજીને કાનમાં નાકમાં પૂમડા ભરાવી દીધા. એ કે હવે આની સુગંધી ન લેવા દો, અહીંયા બહુ હાંચવા, કાંઈ કર્યું અમારું સારું. નવનીત પ્રિયાજી એને જતાવ્યું. એ કે હવે તો મારો ભક્ત સાચો, તું હવે મને સાક્ષાત માનસ. અત્યાર સુધી મૂર્તિ માનતો હતો, ઓલાના
નેત્ર ખુલી ગયા, હૃદય કમળ ખીલી ગયું. એ કે આ તો બધું ક્ષુલક છે. નવનીત પ્રિયા જે મને બોલે નહીં, આ જમાનામાં બોલે એવું તો હજી, પણ હૃદયમાં એવું કે હવે તું મને સાક્ષાત માણસ, કે મને સુગંધ આવે છે, મારા કાનથી હું સુગંધ લઈશ. ઓલા એ તો બધું ભેગું કરી બહાર પધરાવી દીધું, અગરબત્તી ને દીવો ને વાટ ને, અને પાછા મહાદેવના મંદિરમાં મૂકી આવ્યા ને નવનીત પ્રિયાજીને અભ્યંગ કરાવ્યું ને ક્ષમા માગીને એની વહુને કે હવે તો બધું રાત સુધીની સેવા કરવાની. ઠાકોરજી કઈ આના માટે છે? આપણું હારું ના આપણે કહીએ જ કરે? ઠાકોરજી આપણો નોકર છે? ઓલા બેન કે આને શું થયું? ઓલા બેને બપોર રાજભોગ ધરાવી, કોર મોઢા મૂકીને પ્રસાદ લીધો, ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખ્યું. એ કે બસ હવે મારે લીલામાં પહોંચી જાઉં, મારા પ્રભુની આ દશા. પછી પેલા ભાઈએ કીધું, સાંભળ, મને જતાવવા માટે જ નવનીત પ્રિયાજી આ લીલા કરી હતી. તો મારા વાલા, આજની તારીખમાં પણ આવું બને છો. ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે જ, કરાવે જ, કરાવે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે જીવને જતાવવું હોય ને, કૃપા કરવી હોય ને, એને આપણે તો હજી બધી બાજુ દહીંમાંય દૂધ પગ ને, નાના હતા ને તો રમવા જાય ને એટલે પછી જસીબેન ઈશારો કરી દે, એ કે બેબીને રમાડવાની, પછી આમ આમ આંખ કરે કે દહીંમાં દૂધમાં, એટલે દાવે આપે અને આઉટે ન કરે. હાલો બેબી જીતી ગઈ, આપણે તો પાછા તાલી પાડીને રાજી થઈએ. દહીંમાં દૂધમાં, પણ આપણે રમતમાં જ ન હોઈએ. એમ અત્યારે આપણે રમતમાં જ નથી. ઠાકોરજી કે હજી આ દહીંમાં દૂધમાં, સંસારમાંય છે ને શ્યામમાંય છે, એટલે હજી આને રમતની કોઈ લાયકાત નથી, એટલે હજી આને રમતમાં લેવાય નહીં. એકવાર જો આપણને રમતમાં લઈ લીધા, બાકી બધું એને જોવાનું છે, આપણે કાંઈ જોવાની જરૂર નથી. પણ એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ જે આપણને નથી. એમાં સૌથી વધુ તકલીફ થતી હોય જયારે તબિયત બગડે ને ત્યારે એમ થાય, અરે હવે પણ બેન તું યાદ કર, તેવા કર્મો કર્યા હોય તો ઠાકોરજી કૃપાળુ છે, કે બીજી રીતે નથી કરતા, દેહથી દંડ આપે છે કે અહીંયા જ ભોગવી લે. એટલે ત્યાં તારે શુદ્ધ થઈને, સિદ્ધ થઈને, સજાવીને સમર્પણ કરવાનું. એટલે અહીંયા યમુનાજી તનુ નવત્વ અને ત્યાં 9 તનુ નવત્વ. બોલવું સારું લાગે છે, પણ જે તકલીફ થાય ને એટલે અહીંયા બોલું ને પાછી બહાર જઈને હવે ભાઈ મને પછી બીવું કે ના બાપા દવાખાને ન લઈ જતો, વળી પાછી ઉપાધિ. તો ઠાકોરજી જેના ઘરે જેના માથે બિરાજે છે એને કોઈના, ઓલા બેન તો હજી પૂછ કરાવી લઈ આવ્યા હતા, અને સફેદ ગુંજા માળા કેવી આવી ગઈ. આ તો મારા ઘરની વાત નથી ને. ઠાકોરજીએ એ બેનનો ભાવ જોયો, હાવ બાભણ ભૂતડા. હવે એને એમ થયું કે આમ કરાય, આમ ન કરાય. ઠાકોરજી કે તું કરે બધું, પણ આ પાછી મને તો લાલ લીલી ગુંજામાળા નહીં ફાવે અત્યારે ગરમીમાં, એને જ મુકાવી દીધી સફેદ ગુંજામાળા. તો આ વાત તો 2-4-6 મહિના પહેલાની છે મારા વાલા. તો આવું બને છે. આ બધું કઈ હું કપડ કલ્પિત, આજે પોપટની વાત કરી, હવે તમે બધા હતા, જે હતા, જેની આજ્ઞા લીધી એને. હા એ કે અસારવા કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો અહીંયા કાગડા સમડી ને બધા હોય છે. તો જે જીવ જેવા હોય એને વલ્લભ કૃપા કરે છે. તમે અસારવા જાઓ એટલે એક જેવા ગાડીમાંથી ઉતરીને પગ મૂકો ને ત્યાં હાશ થાય તમને, હાશ. ત્યાં કોઈ તમને કહેતું નથી મનોરથ કરો, કોઈ તમને કહેતું નથી આ પૈસા લખાવો. બસ તમને ગુસાઈજી બોલાવે, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, ગિરિરાજ બાવા, ગોપાલદાસના દીપક, ગોપીનાથજી, ગૌશાળા, આ બધા તમને બોલાવે. આમ કરો એવું કોઈ કહેતું જ નથી.
तुम आओ री सब आओ, મંગલ ગીત ગાવો રી ગાવો. આજે આટલા વર્ષોથી જઈએ છીએ, ક્યારે ક્યાંય વાત થઈ પૈસાની કે ક્યાંય? ગોસાઈજી આગળ આવ્યા એટલે બિરબલે કહ્યું કે ગુસ્સા પાછા કાકાજી ઈ કે પરદેશ કરવા જાય છે. આ એવું સમજો કે દ્રવ્યનો સંકોચ હશે. એટલે એણે નાગજી ભટ્ટને કીધું એ કે આખા વર્ષની બધી વ્યવસ્થા કરી દો. કાકાજીને કયો પરદેશ કરવા જઈને શ્રમ ન લે. એટલે નાગજી ભટ્ટે ગોળ ગોળ વાત ગુસાઈ જઈ. હાલો નાગે, હવે બિરબલ આપણા કામનો ન રહ્યો, ત્યાંથી નીકળી ગયા. મારા ગોવર્ધનનાથ નું પૂરું કરવા વાળો તું કોણ? તારું પૂરું ઈ કરે ડોબા. હે તો આપણા ગુરુદેવના ઘરે આપણે કોણ ભેટ ધરવા વાળા ને, આપણે આમ કરવા વાળા ને? એનું બધું ઈ કરી જ લે છે. જે તમને નિધિ પધરાવી દે, જે તમને પોતાનું સર્વસ્વ પધરાવી દે, જે તમને લીલાનું અનુસંધાન કરાવે, જે તમને લીલામાં જાવ ત્યારે હાથ પકડી લઈ જાય, એને હું તમે ભેટ ધરવાના? હાલી નીકળ્યા છીએ આપણે. જે નિધિ આપે, જે કોહિનૂર નો હીરો આપે, એને તમે 10 રૂપિયાની ભેટ ધરો એમ? આપણે તો ભેટ ભગવંતને ધરીએ છીએ. દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજો રે દયારામભાઈ. તો મારા વાલા, જ્યાં નિધિના ઠાકોરજી બિરાજે છે, જ્યાં આપણા ગુરુદેવ બિરાજે છે, જેને આપણને ઠાકોરજી પધરાવી દીધા, એને ત્યાં શું ખામી છે? એને ત્યાં શું ખોટ છે? બસ આપણે બધા જઈએ ને એટલે રાજી. એ કે અમારી દુનિયા તમે બધા. અમે તો ક્યાંય ફરવા જતા નથી, અમે ક્યાંય મોલમાં જતા નથી, અમે ક્યાંય, અમે તમે પધરામણી કરો એટલે તમે ઘર સીધે, અમે સીમિત. તો તમારું દ્રવ્ય તમે જેવા વિચારો અમને આપો એવા અમે થાય. તો બસ અસારવા રવિવારે જઈએ એટલે સત્સંગમાં રવિવારે સાંજે અસારવા હોય ને હોય. કેમ? આ બધી લીલાનું અનુસંધાન ત્યાં કરી આવ્યા હોઈએ. કારણ કે સુખ છે ને પોપટ સામનેજીને બહુ વાલો હતો. અને સુખદેવજી જેને ભાગવત આપણને બધાને આપ્યું, પરીક્ષિતને આપ્યું એટલે આપણને આપ્યું, તો એવા સુખદેવજી દર્શન કરીને રાજી. અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 76 76. યમુનાજી સુનેહ કરી यही नेम तूले, श्री वल्लभ के दास बिनु और न सोता जिसने, श्री वल्लभ और न सोता जैसने. યમુનાજી સો નેહ કરી. યમુનાજી કોઈ નદી નથી, યમુનાજી કોઈ જળ નથી. યમુનાજી સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિય છે. હા, જળ ક્યાં છે? આગ્રામાં. તમે આગ્રા દિલ્હી જાઓ તો કોઈ એમ કે હાલો દિલ્હી યમુના પાન કરવા. આટલા વર્ષમાં આપણે કોઈ હાંભળું મારવાલા? એ જળ રૂપે યમુનાજી છે. મથુરામાં આવ્યા આધ્યાત્મિક રૂપા. ત્યાં બધું તમે સંકલ્પ ને નિયમ ને એ બધું, પણ આધિદૈવિક ઠાકોરજીના ચતુર્થ પ્રિય યમુનાજી ઠકરાણી ગોવિંદ ઘાટે. તો તું સ્નેહ કોને કરવાનો? આપણી માં દરેક જન્મમાં બદલાય. આ જન્મમાં આ માં છે, ગયામાં બીજા, આવતામાં બીજા. પણ યમુનાજી આપણા મૈયા, ઠાકોરજીને જશોદા મૈયા, એમ આપણા યમુના મૈયા, વ્રજવાસીના યમુના મૈયા. ઓલા
હમણાં એક ચોબાજી કે કોણ આવ્યા હતા, તો કે મારી દીકરીમાં અમારે 80 લાખનો ખર્ચો. મેં કીધું શું કરશો? એ કે અમારે થોડું કરવાનું છે, એ અમને મૈયા કે જે કરે એ અમારે યમુનાજી કરે, અમે કાંઈ ન કરીએ. એ કે આટલા તો જમણ, એમાં આટલી મીઠાઈ, આટલું સોનું, આટલું ચાંદી. એમ તો બસ બસ બસ, તમને કેટલું આપવું એ નથી કેતો બેન, તમારે તો 11 રૂપિયા આપો તો મને કબૂલ મંજૂર, શરૂઆત અહીંથી કરી છે. પણ તમારે બધા આવવાનું છે. એકવાર અમારે વ્રજવાસીને લગ્ન જુઓ, તમને ખબર પડે. તમારે બધાની રહેવાની વ્યવસ્થા બધું, મારે 1 રૂપિયો ન જોઈતો. મેં કીધું આટલો ખર્ચો? એ કે અમારા યમુનાજી છે, પછી અમે ચિંતા તમે શું કામ કરો છો? તો યમુનાજીમાં શુદ્ધ તમારો સ્નેહ હોય ને, તો તમારે કાંઈ કરવાની જરૂર જ. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. કારણ કે યમુનાજી ઠાકોરજીથી પેલા આવ્યા કે બધું વ્યવસ્થિત કરી દો, મારા પ્રભુને શ્રમ ન પડે. જો લૌકિકમાં હોય ને એને ખબર પડે ને હું પ્રેગ્નન્ટ છું, દીકરો છે કે દીકરી, એની યારે મતલબ નથી, કોઈ માને ન હોય. હવે આ બધું નીકળું. બાકી 7 દીકરી. અમારે સવિતા બા હતા, બાના એક મોમાયગા બા, એને 7 દીકરીઓ. ત્યારે ક્યાં ખબર હતી કે દીકરો છે કે દીકરી, અને એના ઉપર એક દીકરો. તો ખબર પડે પ્રેગ્નન્ટ ત્યારથી ને. તમે જો ખાવામાં ધ્યાન રાખે, સુવામાં, હાલવામાં, ચાલવામાં, એના બાળો ત્યાંથી માંડીને બધું, એનું વાવડિંગ ને એના વાપ ઊંભા ને એની ગોદડીઓ. તમે જો એ 9 મહિના તૈયારી કરે અને પછી બાળક આવે. તો આપણા યમુનાજી ઠાકોરજી પધાર્યા એ પેલા નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. શ્યામ સુખ ધામ જહાં નામ એને કે. ઠાકોરજીને પૂછ્યું પ્રભુ ક્યાં બિરાજો છે? એ કે શ્યામ સુખધામ. શ્યામનું સુખધામ રહેવાનું છે. શ્યામ સુખધામ જહાં નામ એને કે. જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય ત્યાં હું રહું. કારણ યમુનાજી મને એવા વાલા. અને યમુનાજી કે છે પિય સંગ રંગ ભરી કરો લે. અને સૌથી વધુ પરાકાષ્ઠા વલ્લભ બ્રહ્મ સંબંધ આપે. સૌથી વધુ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ખુશ થતું હોય, પ્રસન્ન થતું હોય તો યમુનાજી. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही उनकी भुजा वाम फरके दौर कर सोर कर જાય પિય સો કહે. વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું, ઠાકોરજીની આજ્ઞાથી આપ્યું હોય ને, તો ઠાકોરજીને વધારે આપવાની જરૂર છે. પણ માં એવી વસ્તુ છે મારવાલા, 12માનું રિઝલ્ટ લેવા છોકરો, અત્યારે આ બધું ઇન્ટરનેટ ને, અમે તો સીધા સ્કૂલમાં જ જતા, એટલે લેખ હોય. અને કા અમારા પ્રિન્સિપાલ કા અમારા ટીચર. આપણામાં તો 11મું હતું, એટલે અમારા પ્રિન્સિપાલ તરત કે તારે ક્યાં પૂછવાની જરૂર છે? અમારે એક્ઝામ હોય ને બધા પૂછે ને ફર્સ્ટ, એ કે પૂછવાનું જ નહીં, સેકન્ડનું પૂછો, ફર્સ્ટ જસાણી જ હોય. એટલું બધું આમ આપણા ઉપર કૃપા હતી વલ્લભની. તો ઓલું 12માનું રિઝલ્ટ લઈને છોકરો આવે ને ત્યાં કે મમ્મી 97% એનો બાપ ઉપર હૂતો હોય કે આજે છોકરાનું રિઝલ્ટ છે. ભાઈ બાપ પાછો એમ કે હું ઉકાળીને આવે તારો દીકરો ખબર પડે. ઓલી સાડી પહેરી માએ, સાડી 2 પગથિયા હા ભેરીને ચડ્યો. એ સાંભળો છો, સાંભળો છો, એ 97% આવ્યા આપણા લાલાને, 97%. અને એ માને જે સ્નેહ હોય, એ માં જે રાજી થાય, એના બાપને નથી ખબર મારો તો દીકરો 12માં છે, પણ એ જે વધામણી આપે, એમ આપણા યમુનાજી આપણને બ્રહ્મ સંબંધ દે. વલ્લભ બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही भुजा इनकी वाम फरके દોર કર સોર કર. દોડીને તો જાય, પણ આમ આમ ઓલો સોર એટલે અવાજ, એટલે ના ગમે એવો નહીં, આમ ગાતા ને રમતા ને બોલતા જાય. એ પ્રભુ આપણો જીવ આવી ગયો, આવી ગયો, આપણે શરણે આવ્યો. આપ રાહ જોતા હતા ને. ઠાકોરજી કે મારા યમુનાજી
એટલે જો આપણી બધી ચિંતા યમુનાજી બા કરે. ઘરમાં કઈ થયું હોય ને બાપ એમ કે ચાલ નીકળ બહાર, હવે ઘરમાં આવતો જ નહીં, બહુ થયું. વચ્ચે કોણ પડે ખબર છે? બા. હવે જવા દો ને, એ તો છોકરું કછોરું થાય, તું આઘી રે. મારવા જાય ને તો માં એકવાર માર ખાઈ લેવો, પણ છોકરાને ન ખાવા દે. લૌકિકમાં આવી તો આપણા યમુનાજી કેવા, આપણા ગમે એવા કર્મો હોય, ગમે એવું હોય, યમુનાજી વચ્ચે ઉભા જ હોય. પ્રભુ આપણો જેવું છે ને, ચોરું કચોરું થાય, કઈ માવતર કમાવતર થોડા થાય. યમુનાજી સો નેહ કરી યહુ નેમ તું લે. બસ આ નિયમ જ લઈ લે. જો નાના હતા ત્યારથી યમુનાષ્ટક તો બધાને આવડતું હોય. 16 ગ્રંથમાં બીજું કઈ આવડે કે ના આવડે અત્યારના છોકરાની મને ખબર નહીં, પણ આ સગુણ આરાધ્ય સુધી યમુનાષ્ટક ને મંગલાચરણ બધાને આવડે. કારણ છોકરું બોલતા પેલું શું શીખે? માં. બાપા કે, પપ્પા કે, દાદા, દા, માં. તો યમુનાજી તો આપણા માં છે, તો આપણે સૌથી પહેલા કયું શીખી જઈએ? યમુનાષ્ટક. અને વ્રજમાં ક્યાં લઈ જઈએ? યમુનાજીનું પાન કરાવવા, અને પછી જે કરવું હોય તે કરીએ. આજે આ સગુને 6 મહિનાની થઈ તો પેલા ક્યાં ગયા હતા? વ્રજમાં. અન્નપ્રાશન ક્યાં કરાવ્યું હતું? નંદગાંવમાં. કાન ક્યાં વિંધાવ્યા? ગોકુળમાં. અને વલ્લભને ચરણારવિંદમાં ક્યાં પધરાવ્યા? ભાંડેરવનમાં. આરાધ્યને લઈ ગયા હતા તો એને અન્નપ્રાશન ક્યાં કરાવ્યું હતું? અસારવા, બાવા ને વહુજી. એ વ્રજ જ છે આપણું. અને પછી લઈ ગયા તો યમુનાપાન કરાવ્યું ગોકુળમાં, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે. અને વલ્લભના બેઠકજીમાં ચરણારવિંદમાં પધરાવી દીધો. વૈષ્ણવનો ધર્મ જ આ છે. યમુનાજી સો નેહ કરી યહી નેમ તું લે. બોલો હરિરાય મહા વાંગ મુક્તાવલી. સાયુજ્યમ અક્ષરે નૈવ કિંતુ તત્પુરુષોત્તમે ભક્તિ માર્ગ ફલે સ્વેદમ મધ્યમ ફલવીર્યતે. આ સાયુજ્ય જ્ઞાન માર્ગોની જેમ અક્ષર બ્રહ્મમાં નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. અક્ષર બ્રહ્મ કયું? ઠાકોરજીને રહેવાનું સ્થાન. જો વૈકુંઠ, રમા વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ. તો વ્યાપી વૈકુંઠ એ ગોલોકધામ, ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન. તો આપણે બધા કયા છીએ? ગોલોકધામ વાળા. હવે સાયુજ્ય મુક્તિ કોને મળે? જ્ઞાન માર્ગીઓ. એને ઠાકોરજી આપે, ના નથી પાડતા. સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, બધી 4 જાતની મુક્તિ, પણ એ બધી જ્ઞાન માર્ગીઓ. અમારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ તો લોણ સે બી ખારી, મીઠાથી ખારી લાગે. જો તમે મીઠું રસોઈમાં જરૂરી ખરું, પણ વધુ પડે એટલે બધા એવું કે થૂ 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 થૂ. જે મીઠાથી રસોઈ રસાળ બને એ જ મીઠું વધુ પડતું પડી ગયું. તો અહીંયા શું કે છે કે જ્ઞાન માર્ગીઓ પ્રભુને બરાબર જ્ઞાનનું જ બધું તપ ને જ્ઞાન ને. ઘણા વૈષ્ણવ કે બેન અમે ઓલી 7 પરીક્ષા પાસ કરી અને બધું કડકડાટ. ઠાકોરજી તો સખડી આરોગતા હશે. ના, આપણા ઘર ઠાકોરજી નથી. આપણે થાય એટલી સેવા કરીએ. લાલા ખરા, પણ પુષ્ટ કરાવેલા નહીં. તો બેન તમે આ 7 પરીક્ષા પાસ કરી, એમાં ક્યાંય આવે નહીં કે ઠાકોરજી પુષ્ટ ના કરાવો ત્યાં સુધી? કે પરીક્ષામાં તો વાંચી નહીં બેન, પેપર દેવાનું હોય ને. મેં બરાબર મારા વાલા બરાબર. તો મારો કહેવાનો આશય એ છે, આપણામાં જ્ઞાનની જરૂર ક્યાં સુધી? બાવાએ દાખલો આપ્યો હતો, આ 50, 70, 80 વર્ષ પહેલાનો દાખલો છે અમારા ગુરુદેવનો. એટલે અમે લગભગ, હું અત્યારે 68, 69 ની છું, તો 60 વર્ષ પહેલાનો હશે. ત્યારે ઘોડાગાડી હતી. તો કે જ્ઞાનની જરૂર ક્યાં સુધી?
તમે વૃંદાવન ગયા, હવે તમારે નિધિવન જવું છે, તો તમે ઘોડાગાડી કરીને ગયા, તો નિધિવનમાં અંદર ઘોડાગાડી જવાની? ઘોડાગાડી ક્યાં ઉતારે? પગથિયે. લાવો પૈસા, ઘોડાગાડી પાછી વળે, અંદર જઈએ. હવે એ તો લીલાની વાતો. તો જ્ઞાન આટલું કામનું, પહોંચવા માટેનું, પછી જ્ઞાન કઈ કામનું નહીં. તો આ સાયુજ્ય જ્ઞાન માર્ગોની જેમ અક્ષર બ્રહ્મા નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. ભક્તિ માર્ગે 3 ફલોમાં મધ્યમ પ્રકારનું ફલ કહેવાય. આ ફલ ઉત્તમ નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાતી શીખી સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કિમાવસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગી સકિમ તે વચનીયમ અસ્તિ. અર્થ, ગરુડજી જેમનું આસન છે, ઠાકોરજી માટે કહે છે. અત્યારે આ નારદજી જે વાત કરી રહ્યા છે એના અનુસંધાનમાં કહે છે કે ગરુડજી જેમનું આસન છે, એમને જીવ વધુ ઉત્તમ આસન કયું આપી શકે? અમે સિંહાસન આવું કરાવ્યું ને આમ કરાવ્યું ને આમ કર. અલા બાપા, જેનું ગરુડ આસન છે, પણ આ તો વલ્લભે તમારા ગોખલામાં એટલે પધરાવી દીધા કે કરોડો વર્ષોથી વિખોટા પડ્યા હતા. ઠાકોરજીને તમારી યાદ આવી, તમને નથી આવી. હવે તમે આનાથી ગરુડથી વધુ ઉત્તમ આસન ઠાકોરજીને આપી શકો નહીં. કૌસ્તુભ મણિ જેમનું આભૂષણ છે, એમને જીવ ક્યું વધુ આભૂષણ ધરી શકે? કૌસ્તુભ મણિ આપણે જાણીએ છીએ કે એની કિંમત શું, એની કોઈ કિંમત જ નહીં, અને ઠાકોરજી સિવાય કોઈ પાસે છે જ નહીં. હવે એને એક આભૂષણ ધરાવે, એને તમે એમ કહો કે રિયલ ડાયમંડનો સેટ કરાવ્યો, બેસ જાની મની. લક્ષ્મીજીના જે સ્વામી છે એને જીવ શું આપી શકવાનો? લક્ષ્મીજી ના જે સ્વામી હોય, જેના ચરણારવિંદમાં લક્ષ્મી, દાન એકાદશી સિવાય કોઈ વલ્લભકુળના બાળકો તમે કરોડ રૂપિયા દે તો હાથમાં ન દે, એના ચરણમાં લક્ષ્મી છે. મેં તો કોઈને જોયા નથી અત્યાર સુધી કે દાન એકાદશી એ 15 દિવસ લે, બાકી તમારે ચરણારવિંદમાં જ પધરાવાની. હીરા હોય કે મોતી હોય કે માણેક હોય. અને વાણીના પતિ ભગવાનની શબ્દો દ્વારા શું સુતી? આ વાકપતિ જ, આ વાણીનો પતિ, સરસ્વતીનો પતિ જ મારા વાલા. હું એમ કાલે હું ગુણાનો વાત કરે સત્સંગ, તું શું કરવાની બેન? તને એણે વાણીનું દાન કર્યું છે, તો તું 4 શબ્દો બોલાવે છે એટલું બોલસ. એમાં તારે હવામાં ફરવાની ઉડવાની જરૂર નથી હો. હમણાં જેમ આ સ્પોન્ડિલાઇઝ જેમ હોસ્પિટલ એમ અવાઈ જાય, બેઠા રહ્યો છાના મના ઇલાબેન. આ બધું એનું આપેલું છે અને આપણે વિનિયોગ કરીએ છીએ. ભગવાન મહાન એમાં મહાન છે, જીવ એમને શું આપી શકે? માટે જીવ તો દીનતાના પ્રતિકરૂપ નમસ્કાર જ કરીએ. છેલ્લે શું કરીએ? દંડવત. દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો. કોઈ બહુ મોટું માણસ મળે એટલે તો ઠાકોરજીને આપણે નમસ્કાર કરવા. હવે આ હાથ વયો જાય, નમસ્કાર ન થાય. એની ઈચ્છા હોય ને તો જ તમે નમસ્કાર કરી શકો. તમે કાંઈ ન કરી શકો મારા વાલા, એ બધું એ જ કરે છે. પણ આ એવો કૃપાળુ છે. આ કોણ છે ખબર છે? યશોદાનંદ. યશોદાજી એટલે યશ બીજાને આપે, કરે પોતે. આ એનો નંદન છે, તો આ યશ આપણને આપે, કરે બધું. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો. અને છતાંય બાર આપ. તમે ઈલાબેન સત્સંગ વાળા યુટ્યુબ બેસ સાની મને બેન, તારું શું સામર્થ્ય, તું શું સત્સંગ કરે? કરાવવા વાળો આ છે. એ જ એનું કર્તવ્ય છે. એથી વધુ કઈ કરવાનું જીવનું સામર્થ્ય નથી. સુબોધિનીજી,
નારદજી કહે છે કે મેં બહાર અવાજ સાંભળ્યો એટલે ભગવાન બહાર બિરાજે એમ માનીને મસ્તક નમામી બાર જ નમસ્કાર કર્યા. અવાજ ક્યાં સંભળાણો? બાર જંગલમાં. અને ઠાકોરજી દર્શન ક્યાં આપ્યા? હૃદયમાં. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ યોગ્ય હતું, કારણ કે ભગવાને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો હતો. કયું? હૃદયમાં બિરાજીને મને દર્શન આપ્યા હતા. માટે મૂળ શ્લોકમાં કહે છે અનુકંપિત. ત્યાર પછી મનની પવિત્રતા દૂર કરવા નારદજીએ જે સાધન કર્યું એ સાધન હવે કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણાડા केरो भरोसो दृढैन चरण केरो श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो दृढैन चरण केरो साधन और नहीं कली में ચાસો હયની सूर का कहे वेद आंधरो बिना मूल को शेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.